યુનિટની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ, એમાં જોઈશું યુનિટ નંબર 4 ટેલ મી વાય. તો એમાં જોઈએ એક્ટિવિટી નંબર 1. એની અંદર આપેલું છે કે સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર. તો આ પિક્ચર્સ જુઓ અને આન્સર સિલેક્ટ કરો જે ક્વેશ્ચન્સ આપેલો છે એનો. તો વાય ઇઝ ઇટ હેપી. તો એનો આન્સર શું આવશે? તો બીકોઝ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. એના પછી સેકન્ડ નંબર જોઈએ, વાય ઇઝ ઇટ સેડ. તો બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. એના પછી થર્ડ નંબર, વાય ઇઝ ઇન એંગ્રી. તો બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ. હવે જોઈએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 ની અંદર તમને અહીંયા ચિત્ર આપેલું છે, આ પિક્ચર્સ આપેલું છે. પિક્ચર્સના આધારે જોઈએ નીચે સંવાદ આપેલો છે તે જોઈએ. તો અહીંયા ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. તો આજે વૃંદાનો જન્મદિવસ છે. સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ. તો તેને બધા મિત્રોને આમંત્રણ આપ્યું છે. ધ પાર્ટી બિગેન એટ 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ. તો સાંજના 9 વાગે પાર્ટી શરૂ થઈ ગઈ પણ વૃંદા રડી રહી છે. વાય વોઝ સી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે. એ આવા સારા મજાના દિવસે રડતી કેમ હતી? બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી. કારણ કે તેનો એક પણ મિત્ર પાર્ટીમાં હાજર હતો નહીં. એટ 9:15 બિનિતા વોકડ ઇન અ હરી. તો 9:15 બિનિતા ઝડપથી ચાલતી આવી. બિનિતા સે ઓ ડિયર આઈ એમ સોરી. બિનિતા કહે છે કે હું ખૂબ જ દિલગીર છું. વૃંદા સે વેર વેર યુ વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી. તું ક્યાં હતી? આજે તું મારી પાર્ટીમાં મોડી કેમ પડી? બિનિતા સે ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટેડ અ ગિફ્ટ ફોર યુ. અરે તારા માટે ગિફ્ટ પસંદ કરવામાં હું મૂંઝવાઈ ગઈ હતી. વૃંદા સે ઇટ્સ ઓકે ડિયર યુ આર માય બેસ્ટ ગિફ્ટ. તો કાંઈ વાંધો નહીં, તું જ મારી બેસ્ટ ગિફ્ટ છે. પછી એના પછી એટ 9:20 પાયલ કમ. તો અહીંયા 9:20 પાયલ આવે છે. પાયલ સે ઓ ડિયર આઈ એમ વેરી સોરી. વૃંદા સે વેર વેર યુ વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી. પાયલ સે સોરી યાર actually I forget about the party and kept sleeping. Vrinda say you naughty, forget my birthday. Thank God at last you remember and you come. છેલ્લે તને યાદ આવ્યું તું આવી એમ. હવે અહીંયા જો આગળ આપેલા છે તો એ સંવાદો પણ તમારે આગળના 2 સંવાદો જોયા એ પ્રમાણે તમારે કરવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી નંબર 3. તો એક્ટિવિટી નંબર 3 ની અંદર આપેલા જે વાક્યો છે આડાઅવળા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને એક સંવાદ તૈયાર કરવાનો છે. તો આપણે એ જોઈએ. તો પહેલું વાક્ય કયું આવશે? ફર્સ્ટ વાક્ય તો મેંગો ટ્રી. મેંગો ટ્રી સે વાય ડુ યુ કમ હિયર. એના પછી આવશે બીજું વાક્ય, સેકન્ડ વાક્ય આવશે ચાઇલ્ડ સે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. પછી આવશે ત્રીજું વાક્ય મેંગોઝ વાળું. મેંગોઝ વાય ડુ યુ વોન્ટ મી. એના પછી આવશે ચાઇલ્ડ વાળું. તો મેંગોઝ પછી આવશે ચાઇલ્ડ વાળું. બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. એના પછી આવશે જ્યુસ વાળું. જ્યુસ સે વાય ડુ યુ વોન્ટ મી. એના પછી આવશે ચાઇલ્ડ બીકોઝ યુ હેવ વિટામિન્સ એ. નંબર 7 માં આવશે વિટામિન્સ એ સે વાય ડુ યુ વોન્ટ મી. ચાઇલ્ડ સે બીકોઝ યુ આર હેલ્ધી. અને 9 માં આવશે મેંગો ટ્રી સે સો ટેક ધ મેંગોઝ.
આ પ્રમાણે તમારે સેન્ટેન્સો લખવાના રહેશે ક્રમ પ્રમાણે. હવે જોઈએ આગળ. એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4માં પેરેગ્રાફ આપેલો છે. રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચો. કાર્તિક કમ ફ્રોમ સ્કૂલ. કાર્તિક સ્કૂલે આવ્યો. હી વોઝ હેપી. તે ખુશ હતો. હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં ટ્રોફી હતી. હી ગોટ ઇન ફ્રોમ સ્કૂલ. તેને તે ટ્રોફી સ્કૂલમાંથી મળી હતી. ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ. તો શાળામાં વિજ્ઞાન મેળો હતો. હી વોન ધ ટ્રોફી. તો તે ટ્રોફી જીત્યો હતો. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ એક્યુશન કોમ્પિટિશન. તો અહીંયા તે છે વક્તૃત્વ જિલ્લા કક્ષાની, એટલે કે વિજ્ઞાન વિષય પર આધારિત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં તે શ્રેષ્ઠ વક્તા હતો. બેઝ ઇન સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળાને. હી સો હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ. તેણે તેની ટ્રોફી તેના માતા પિતાને બતાવી. ધે કોંગ્રેચ્યુલેટેડ હિમ. તેઓએ તેને અભિનંદન આપ્યા. His grandfather was proud of him because Kartik got first prize. તેના દાદાએ તેનો ગર્વ હતો કારણ કે કાર્તિકને પ્રથમ ઇનામ મળ્યું હતું. કાર્તિક સિસ્ટર્સ વોઝ હેપી બીકોઝ she was sure about celebration party. તે કાર્તિકની બહેન ખુશ હતી કારણ કે તેને ખાતરી હતી કે પાર્ટી મળશે. તો અહીંયા આ પેરેગ્રાફ છે એ પૂરો થાય છે. હવે અહીંયા આગળ ટેબલ છે એને સમજવાનું છે, જે તમે આ પેરેગ્રાફના આધારે છે જે સમજજો. હવે આગળ જોઈએ. રીડ ધ સ્ટોરી. ધ ફર્સ્ટ ફ્રૂટ. One morning, the king went on horseback to the countryside. એક સવારે રાજા પોતાના ઘોડા પર બેસી ગામડાઓમાં ફરવા ગયો. He came to the village and saw an old man in a field. તે એક ગામમાં આવ્યો. ત્યાં તેણે એક વૃદ્ધ માણસને ખેતરમાં કામ કરતા જોયો. The old man was digging the earth and planting mango sapling. પેલો વૃદ્ધ માણસ જમીનમાં ખાડા કરીને આંબાના રોપા વાવતો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ. તે ખૂબ જ મહેનત કરતો હતો. કિંગ સેડ. રાજાએ કહ્યું, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. નમસ્કાર મિત્ર. વાય આર યુ પ્લાન્ટિંગ ધીઝ સેપલિંગ્સ. તો તમે આ રોપા કેમ વાવો છો? ઓલ્ડ મેન સે એટલે કે વૃદ્ધ માણસે કહ્યું, ધીઝ સેપલિંગ વિલ બી બિગ ટ્રીઝ ઇન 10 or 15 years. ધેલ ડિયર ફ્રૂટ્સ ધેન. તો તેને કહ્યું કે આ રોપા 10-15 વર્ષમાં મોટા થઈ જશે અને ફળ આપશે. કિંગ સે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડે ઇન અ ફ્યુ યર્સ. તો પરંતુ તમે તો વૃદ્ધ અને અશક્ત છો, તેથી તમે થોડા વર્ષોમાં મરી જવાના. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ. તમે તેઓ આ ઝાડના ફળ ખાવા મળશે નહીં. ઓલ્ડ મેન સે યુ આર રાઇટ. તમારી વાત સાચી છે. આઈ નોટ ઇટ ધ ફ્રૂટ્સ. હું તો ફળ નહીં ખાઉં. પણ I am doing this today because others will eat in and therefore I am happy. પરંતુ આજે હું આ કરું છું કારણ કે બીજાઓ તે ખાશે અને તેથી હું ખુશ છું. કિંગ સે આઈ એમ પ્લેઝન્ટ વિથ યુ. રાજાએ કહ્યું કે હું તમારા પર પ્રસન્ન થયો છું. યુ લવ પીપલ ધેરફોર યુ આર અ ગુડ મેન. તમે લોકોને ચાહો છો તે માટે તમે સારા માણસ છો. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની
because I love your work and thought. તો લો આ પૈસાની થેલી, કારણ કે તમે મારું કામ તમને તમારું કામ અને તમારા વિચારો ગમે છે. ઓલ્ડ મેન સે થેન્ક યુ સર, ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. વૃદ્ધ માણસે કહ્યું, આપનો આભાર સાહેબ, આ પૈસાની કોથળી એ મારા નાનકડા વૃક્ષોનું પ્રથમ ફળ છે. તો અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. હવે એના આધારે ધ સ્ટોરી કમ્પ્લીટ ધ ટેબલ્સ, તો એ સ્ટોરીના આધારે આ ટેબલ્સ કમ્પ્લીટ કરવાનું રહેશે. એક્ટિવિટી નંબર 5 છે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.